અમારા માટે મનગમતું ભાવતું કોણ બનાવશે કે જ્યારે આ દેડી ગામમાં આવીશું અહીંયા ગાડી આવશે અને ડેલી અમારી રાહ કોણ જોડે? છેલ્લે હું બા દાદાને ફાર્મ હાઉસમાં લઈ ગયેલો ગીર. બીએડ વગર કેવું લાગે? આગળથી પકડ. હા, વાહ ભાઈ વાહ. શેરીમાં ભાગ પડાવવા માંગતો હતો પણ મેં સમાધાન કરાવ્યું. 4 વચ્ચે હું એકલો લડીને. આ નર પટાધર નીપજે આ દેવનો પંસાળ છે, ખમીરવંતી ધરતી છે. બાનું નામ છે ને ગોલુ મોલુ છે. ગોલુ મોલુ. એક દી ને અમે લોહી કાઢ્યું છે પાછું એમાં. અરે કે બકો ભર્યો છે. હે? અરે રોટી એ બબલ થઈ ગઈ. એ મારોમાં ભાઈ દોનો તબાય જોઈ લે. ભાઈ तीसरा ही तबाय. 3 तीड़े काम बिगड़ा. भाई चौथा सुसुरिया. ઓય મોએ કોલેબરેટ કરો છો. લો એના ખબર નહીં વાડિયાથી હું લાવી છે. આ ક્યાંથી લાવી? દરેડ થી દીપક મસન ત્યાંથી. સુમી માસી એ મસ્ત છે. બાને મરચા બહુ ભાવતા હતા ને એટલે રોવડાઈ દીધા દીકરા હતા જ્યારે મરતી વેળાએ કે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. સો આજે છે દશા અને અહીંયા યોગી આવી ગયો છે. અભી અંદર છે. એ તૈયારી ચાલુ છે. ધીરે ધીરે બધા મહેમાન હમણાં આવી જશે. જો હર્ષલને કાંઈ કેવું તો હવે. હર્ષલ બોલ. હાલ મેં એક યુદ્ધમાં ઓલું સમાધાન કરાયું છે. જમીન માટે 4v1 થઈ ગયું હતું. કોની વચ્ચે? આ સાઈડથી 4 કૂતરા હતા. એમાં એક માઇકલ જેક્સન હતો, એક કાળિયો ડગો હતો અને બીજા 2 એના ભાઈબંધો હતો. અને અહીંયા એક સારું કૂતરું હતું. બે આ શેરીમાં ભાગ પડાવવા માંગતો હતો પણ મેં સમાધાન કરાવ્યું. 4 વચ્ચે હું એકલો લડીને. ઓકે, તાર તો બધા ભાઈબંધો એટલે હાલે ને બધા. એક જ ઓલા કહેવાય ને. થોડી વાર એવું લાગ્યું હા, આ બધા એવેન્જર્સ ભેગા થઈને આ થેનોસને ખેંચીને લઈ ગયા હતા. અને એક તો ડાન્સિંગ કૂતરું હોય. ડાન્સિંગ છે. માઇકલ જેક્સન છે. હે કયું? આ ઓલું પેલું માઇકલ જેક્સન. માઇકલ જેક્સન મળશે તો એનો વિડીયો તમને આ ક્લિપ પછી એડ કરી દઈશ. તમે એનો ડાન્સ જોજો એકવાર, બહુ મસ્ત છે. આ છે અમારા પુણે છે. અમારે યોગેશ અંકલ આ ગયે છે. પુણેમાં છે અને બહુ મોટી એમએનસી કંપનીમાં જોબ કરે છે. એઝ અ પ્રોજેક્ટ મેનેજર અત્યારે ફરજ નિભાવી રહ્યા છે એમએનસી કંપનીમાં. અને દેશ માટે બહુ સારું કામ કરે છે. જીડીપી 1% આમના લીધે જ આપણી વધારે. 500 રૂપિયા લઈ લે બોલવાના. આવડું હો ને અહીંયા જો લઈ આવો. હાલો આજે 2 વાયા છે કૂતરા. આ રહ્યો બેઠું. તો કેટલા કૂતરા છે આમાં? અત્યારે ડાન્સિંગ કૂતરું લેવા જઈએ છીએ. જો આવ્યું હા આવ્યું જો. હા પાછળથી આગળ લઈ જા. પેલા આગળ આમાં આવા દે ને. આવ્યું પછી અહીંથી ન્યા સુધી ના આવે ને પછી ન્યાથી આમ ભગાડવાનું. આવ્યું તો નહીં. આવે છે. તું આમ હાલ લઈ આમ કે ભાઈ તું હાલ ને. હવે ખવડાવ્યું કરતો તને ખાઈ જાય બી ખબર ને ફાટે. હજી આગળ જો પપ્પા. હા ડાન્સિંગ કૂતરું આવ્યું જો અહીંયા.
બોલાય બસ એવું હા તો છે આવ્યું માઇકલ જેક્સન હવે નહીં આવા ક્યાં લઈ જવાના તમને હોઈ ગયું ઓલું જો આ માઇકલ જેક્સન છે એકચ્યુઅલી એમ જ જાય જો કૂતરાની મજા આવે છે કૂતરા લઈ ગયા હવે હું આવી છું માસાના ગામ દરેડ અને માસા કંઈક બોલે ચણા ઢગલો જોયો મોટો ના ચાલ બતાવો ચલો જોઈએ આ ખોલતા જ મસાલાની સ્મેલ આવે છે એમાં જા ચણ્યા દેવ તો હાથમાં જોઈ શકો છો આ ચણા આનથી આખો રૂમ ભર્યો છે જો હા ક્યાં છે બાજુમાં એમાં ચણા જ ભર્યા છે ચલો બતાવો તો ગજબ નહીં કેટલા બધા ચણા છે સુરત માટે છે. ઓહો આ જો આ બધા ઘઉં આ બધા ઘઉં સુરત માટે અચ્છા જોઈ લે ચણા ચણા અરે રે આ તો એના કરતા વધારે છે આ કંકુ વર્ણી ભામિક્યા અને લાપડીઓ પંસાળ આ નર પટાધર નીપજે આ દેવનો પંસાળ છે ખમીરવંતી ધરતી છે આપા રતા આપા મેપા આપા જાદરા આપા ગોરખા આપા મેરામ આપા વિહામણ આયા બધા થયા છે આ ધરતી બહુ રળિયામણી છે હા આ કઈ જેમ તેમ નથી ખમીરવંતી ધરતી છે વાહ 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 દાદા ઓ દાદા આ તમે શું કહેતા હતા કેટલા લીધા હતા 50,000 ના બે બે મારે છે નહીં તું વઈ જા ત્યાં ના દાદા આવે નજીક આવી જા ના 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 દાદા ભેગા આવે દાદા ભેગા આવે હું ખાલી એની ઘૂઘરી એમ કરીને આવી જાઉં જા આપણું કામ નહીં આપણને બીક લાગે કયો નહીં દાદા માં પકડ લે તું જા કાઈ ન થાય જા આ લાઈ આયા પકડી લે ઉભી લે કેવું જોવે છે પણ કાઈ ન ખાલી જોવે ભલે નજીક વઈ જા કાઈ ન થાય નજીક જા તું બી માં ઈ પેટ કેવું હલાવે છે મારશે તો નો મારે નો હલે ની બિચારા હો જાશે બકરા જેવા કાઈ ન થાય એને કાઈ ન કરે જો ઈ ખારો છે એને ન અડાય આને વાંધો નથી તે ડાયો અને ગાંડાને જોડે કેમ રાખ્યા છે આ ડાયો બગડી જશે એની માં એમ એવું જ રાખવું પડે એવું કેવો છે એક ડાયો ને એક ગાંડો આ ડાયો છે ને પેલો ગાંડો છે તમે તો બે ભેગા રાખ્યા તા ડાયો એમ ભેગો ગાંડો થઈ જશે પણ એ પાણી વાળો છે હાચી ખેવા નથી રહેતો એવું જોઈએ ને એક નરમ એક ગરમ જોઈએ એવું જોઈએ આ કેવો લાગે છે પહેલી વાર આ પકડી આવી તો બે પકડો કસમાંથી લાવ્યા છે મારશે નહીં ના કાઈ ન થાય આગળથી પકડ હા વાહ ભાઈ વાહ આનું નામ મોરલી છે બોલાનું નામ છે હવે પકડીને એક બાજુ આ બાજુ જોઈ લે એટલે એક ફોટો પાડી લો નજીક વઈ જાય છે તમને કાઈ ન થાય નજીક વઈ જાય મારી તો મને કાઈ ન થાય ન મારે અને મારા ભેગા તો હું ખંજોળું છું નો હલે નહીં નહીં હલે નહીં બસ આ બાજુ જો હા ઓકે થેન્ક યુ પોઝ આપવા માટે ચલો જઈએ વગાડ લે હું આ વગડા હા વગાડ મેડમ વાડી આવ્યા છે ગાયને બચુડાને પાણી પાવા પણ હાવ પેલું નાનો છોકરો એને એન્જોય લાગે આમ કરો
વાસડું કહેવાય વાસડું બસ પાવ હોય એમ કરાય શું કહેવાય આ ભેંસ માટે જો સુવિધા પંખો ચાલુ છે ઉપર ગરમીનો વાહ ભાઈ વાહ ખારી થામાં પંખો મળ્યો જ તને જો તો એને સિંગડા કેવા છે આને પકડવા ગયા તો માસા આપણે કેવું કરે જો તો એમ મારતી નથી પણ અજાણ્યાને એમ થાય. એની પાડી જો ને સામે પેલી નાની એવી છે અભયસિંહભાઈ હતા ઓકે નાની એવી આ પાડી દેખાઈ રહી છે એ આ ખારીની છે હાલો દાદા જય સ્વામિનારાયણ હાલો હાલો ગોલું મોલું મીઠુડી ધરતી અને બાનું નામ છે ને ગોલું મોલું છે ગોલું ગોલું મોલું પણ હા છે ગોલું મોલું નથી બા હા ગોલું મોલું છે એટલે આવજો આવજો હા ગોલી છે હે ગોલી છે ગોલી ના એવા ગોલી નહીં ગોલી મોલી એટલે ક્યુટ હા ગોલું મોલું ગોલું મોલું ગોલું નહીં એવું નહીં બહુ શાંતિ નહીં હાલો ગાલ જય સ્વામિનારાયણ મળીએ પાછા સુરતમાંથી આવજો દાદા હા જય સ્વામી જય સ્વામિનારાયણ ગોલું મોલું ગોલું મોલું હું અહીંયા મારો દુપટ્ટો શોધતી હતી વ્હાઈટ દુપટ્ટો બધો ગયો ક્યાં કામ હશે અને આ જો મારો દુપટ્ટો અહીંયા પહોંચી ગયો માસા હું વિચારે મારો દુપટ્ટો બાંધ્યો તમે માથે આપણો અમારો કાઠિયાવાડ છે એવું એટલે એમાં પંસાળ હા મળજો નકરા આખલા અને ગાયું ને એવું ડકડ શેરીમાં અને અહીંયા આ બધા વીર બધા અહીંયા બેઠા છે રવિ વીર યોગી વીર એ દાદા ને બધા બેઠા છે જો બચુ દાદા હર્ષિ બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો. ને ધીરાવીન જે લોકો હજી સારંગપુર પહોંચ્યા છે દર્શન કરવા ત્યાં ગયા છે અને ચાલો કહીશ બન્યા રહ્યો બ્લોગમાં થાકી ગયા પપ્પા જો હવે હું વહેલા ઉઠી બધું કરીને કેટલા વાગે ઉઠ્યા ને 5 વાગે થાકી ગયા ને કામ નથી એટલે આળસ ચડે. કેવો ટોપ રહ્યો છો તો કામ વગેરે આળસ ચડે. કામ કાળસ છે પછી રાતે થાકી જાવ એટલે રાતે શું છે આજે આજે ધૂન છે જિજ્ઞેશ કાકાનું મંડળ અમારા કાકા જ ગાવાના છે કલાકાર. અને ભાભુ પપ્પા ભજન ગાવાના છે માઇકમાં એટલે આથી તમને લોકોને ભજન જોવા મળશે અને યોગી તબલા વગાડવાનો છે હું યોગી કેવી રીતે વાગે તબલા જો તો હર્ષિલ હર્ષિલ તબલા વાગે જો વગાડતો તબલા વગાડતો ભણ્યો તો નહીં. આ જો જો તબલા કેમ વાગે એ તબલા કેમ વાગે કરતો કરને હા મારા જો આજે ભજન ગવડાવવાના છે જિજ્ઞેશ કવિરાજ નથી પણ જિજ્ઞેશ પદમાણી છે. બે ફેરા મત દેવું અંદર આવી જાય શું બતાવે કડી તારી ઝીણી કરે जीरो सबके साथ आने के लिए मेरे को जीरो ही करना पड़ा क्लीन शेव करता तो इन लोगों के साथ में नहीं आ पाता આને તો કેવડી થઈ ગઈ कौन है रवला ने એને પછી સેટ કરી જો આજે સેટ કરી એક દી ને મેં લોહી કાઢ્યું જો પાછું એમાં કોકે બકો પહેર્યો છે હે કોણ કોકે નહીં લાઈવ બકો પહેરી વયું ગયું કોક योगी तू क्यों रोवे मिल जाएगी डोंट वरी तेरे को मिली हुई है बट तू बाहर नहीं निकाल रहा है ना મેડો સાવરો સમજી જાજો. રાજસ્થાન થી છે એમ મારવાડી છે મારવાડી છે કાંઈ નથી રાજસ્થાની છે તારે અમદાવાદમાં ક્યાંય ના મળ્યું કે તું બહાર ગયો આઉટ સ્ટેટમાં ગયો હવે બધો સામાન લઈને જઈએ છીએ અમે સમાજ છે જો અહીંયા એક ગાડીમાં બધું સામાન ભરાય છે અને આપણામાં આજે બધું ભરાઈ ગયું છે અહીંયા જો અહીંયા તો હવે આ બધો જમણવારનો સામાન છે કાલનો તો અત્યારે જઈશું સમાજે બધું મૂકવા માટે ગેસનો બાટલો અને બધું જ કારણ કે કાલે છે પાણી ઢોળ તો જમણવારને બધું સમાજે છે ઓકે તો ચાલો સ્ટે ટ્યુન આ છે રસોડું અમારું સમાજનું અહીંયા બધો સામાન બધો આવી ગયો છે કાલ બધી અહીંયા રસોઈ થશે અને અહીંયા થશે જમણવાર પર અમારે એસી હોલ પણ છે ઓકે જુઓ
આ છે મારું દેડીનું લેવા પડેલ સમાજ. જો ચલો ભાઈ, સો એક માણસ છે અહીંયા ટપકી પડ્યું છે, આવી ગયા છે ફાઇનલી. હેલો, ઊંઘમાં છે. આજો આને બહુ મજા આવે છે. મસલા ધીમી નાખ્યો. સો જસ્ટ આવ્યા ફર્સ્ટ ફરીને. ક્યાં ક્યાં ગયા હતા? 4 મંદિર જઈને આવ્યો. ક્યાં ગયા હતા? ધોલેરા. ધોલેરા સ્વામિનારાયણ મંદિર, પછી ગયા હતા સાળંગપુર હા આજે, પછી ગયા હતા ગઢડા સ્વામિનારાયણ મંદિર, પછી ત્યાંથી ગયા દરેડ. દરેડ હા, ત્યાં વાડીએ રખડ્યા. ત્યાં વાડી બધે રખડ્યા. એમની ઘર સામે એમણે બનાવ્યું છે ત્યાં જોયું? હા, ત્યાં બી ગઈ હતી. એ મસ્ત છે ને ત્યાં તો. પછી હા, ત્યાંથી હું વરિયાળી, પછી ત્યાં બેસવાનું કેવું બનાવ્યું જોયું ત્યાં? ત્યાં બેઠી હતી. પછી બસ ત્યાંથી આવ્યા. ઓકે. ગાડીમાં હોઈ ગઈ હતી ને? પાક્કું હોઈ ગઈ હતી ને અત્યારે? કાંઈ ઊંઘતી નથી. તો અત્યારે કેમ ઊંઘમાં એવું લાગે મને? ઊંઘ નથી થઈ એટલે. એવું છે? ઠીક છે. એ તો ચાલે કે મેં બીએડ વગર કેવું લાગે કે સારું લાગે, નાનો લાગે છે. સારું લાગે છે? સિરિયસલી? હા, નાનો લાગે છે. તો ચોમું નહીં લાગતો? નાનો લાગે છે. હસીલ તો ચોમું લાગે છે જો. એ તો બીએડ વગર કેવો લાગે જો? કેવો દાંત કાઢે છે? સીધો ઉભો રહે ને પણ એ શું કરે છે? કેવી મજા લે છે. હાલ અમારે જવું ગવા ગાડલા ઉચકવા, વાસણ લેવા. ખાય છે. આજ સાંજે દીધા તારું ફેવરિટ શાક છે. સેવ ટમેટા. હવે જો ફોન હજી મૂકતા નથી અને રસોડું સાંજનું ચાલુ થઈ ગયું જો. સુવિધા એકદમ બની રહી છે. બોલો બાપુજી, આ શું બને છે? આ ઢાળો ઢાળો. મોહનથાળનો ઢાળો. હા, આજ માટે કાલ માટે? કાલ માટે. ચા સ્પેશિયાલિસ્ટ ગામના એક જ વિધા છે. એક જ વિધે છે તો સાચવવા પડે ને. બને છે બધું એકદમ બધી. ત્યાં બધા મહેમાન બધા ઘરના બધા બેઠા જુઓ. હમણાં છે ને છેલ્લા જ્યારથી આવ્યો છે ને ત્યારથી આ ગાય છે ને આવીને ઊભી જ રહી છે. 3-4 ગાયું છે ને બાની હેવાઈ ગાયું. આ જો આ જો આવી જો. અરે રોટી ખબર છે? મને લાગે વાની ગયા છે એટલે હા, બાની જ ગાય. બાની જ છે ને. રોજ આવે, રોજ આવતા બા ખાવા તો અહીંયા બધા ઊભા છે. આ જો એ હર્ષિલે મીટિંગ ભરી છે અહીંયા દરબાર. સરકારી બસ. કેમ સરકારી બસ કેમ? સરકારી બસ. એ બસમાં કોઈ બી બેસી શકે. કંડક્ટર કોણ છે? કંડક્ટર અભી. હું કંડક્ટર અભી. ટિકિટ કાપું. ટ્રાફિક એટલે પણ હું free કરી દીધી છે. આપણે બે પેસેન્જર નથી પણ એ સેવાને ફ્રી કરી છે. હે? ફ્રી સેવા. અમે લોકો નથી પેસેન્જર. ફ્રી? તો તમે લોકો કોણ છો? પેસેન્જર નથી અમે લોકો. લેડીઝ છે જ નહીં. રામજી આવે. લેડીઝ જ નથી. બેહાડો એ નથી? સખી બસ સેવા નથી. બેહાડો એ નથી? સખી બસ સેવા કોઈ વાંધો ઓનલી નહીં. જેન્ટ્સ. ઓય, એલા ભાઈ તું માનો યાર. ઓનલી જેન્ટ્સ. મરજી વાળી. હા જો હા હાલો ફાઇનલી ગાય જોઈ. ભાઈને આટલો અરે ખબર નથી ગાય કે આખલો કયો. એ ફોન આપ દે મારો ફોન આપો. પેલા મારો ફોન દે. અરે મારે તને વિડિયો બતાવો છે એટલે માંગુ બાકી મારે ઓકે. આ શું કરો છો? એ બબલ થઈ ગઈ. એ મારોમાં મારોમાં એ મારોમાં એ મારોમાં એ મારોમાં એ મારોમાં મારોમાં કોઈ એટલા ખોલ્યા મારોમાં. આવું ના કરો, આવું ના કરો. બાજુમાં બધા ગયા ભાઈઓ આને તણિયા. વ્યસ્ત તારી. ભાઈઓ ભાઈ ये अकेला ही होता है, साथ में उसका भाई होता है. भाइयों तुम भाई भाइयों तुम भाई વધી ગયું. गोलमाल वाला नहीं, गोलमाल वाला एक दूसरे से मिलो तुम भाई हो तुम भाई आपने ये बताइए तो हो गया दूसरा. નાના છોકરા જેવા જ છે. दो भाई दोनों तबाही. જો पास कोई खाली जा रहा है मामा घरे हो डायरेक्ट એક ગાય ભગાડવાની છે મોટા ભાઈને ધક્કા મારો હાલો સમાજે જાય થોડું જોઈ કે હું યા બ્રો
બટ આપણે છે ને ચોથો ટીમ મેમ્બર જે પેલા લોટા છે ને એ લોકોને રાખતા જોડે, બરાબર? તો બરોબર હર્ષિલે કઈ રીતના બનાવ્યો આ બધા એની જોડે ફળી ગયા. હે હર્ષિલે કેવા નહીં કાઢ્યા ભાઈ બધા એની જોડે ફળી ગયા. એ હર્ષિલને જાદુ મારવા છે. ગયા હતા. दो भाई दोनों तबाह. જોઈ લે, तीसरा भाई तीसरा ही तबाह. તીન તીરે કામ બીગડા. तबाह चौथा सुरसुरिया. ઓય ઓય મોય મોય. કોલોબરેટ કરો છો. લો કાકા યા. ભાગી જાય એના વાળ જો વાડીલાલ જો ભાઈ. આ તો મને હર્ષિલ જો, આને જોઈને હર્ષિલ યાદ આવે મને. હર્ષિલ પેલા હાથ વાળ કરાવતો. હર્ષિલ પેલા આવો જ જા કેવા વાળ જો. છોકરો દેખાય ને ઈ પેલા આવો જ હતો. વાયા કરતો બસ આવા વાળ તો જો આને. ચલો તો અહીંયા જો કઈ ગયું છે બધું મેનુ. સેવ ટમાટાનું શાક, પરોઠા, ખીચડી, ચુંબર, કઢી અને પાપડ. જો અને અહીંયા બધા બેસી ગયા છે. તો અહીંયા લેડીઝો બધી જમવા બેસી ગઈ છે. અહીંયા અમારા બધા લોકો પીરસવાળા છે. તો ચલો અમારી ફેમિલી તરફ લઈ જઈએ ધીમે ધીમે. અમારું બધું ફેમિલી જમવા બેઠા છે. આંટી જમવા બેઠા છે બધા, મમ્મીજી ને બધા. બસ તો થોડી વારમાં હવે જેન્ટ્સને બેસાડવાના છીએ. ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે વિડીયોમાં. ચલો હવે જેન્ટ્સનું જમવાનું ચાલુ થઈ ગયું છે. બધા બેસી ગયા છે જમવા. જેન્ટ્સ ખાલી ફેમિલી મેમ્બરો છે અમારા, કાકાને બધા. કોઈ બેઠું નથી હજી. એ બધા બેસી ગયા છે જમવા. દાદા અને બાપુજીને બધા. ભોગી, હર્ષિલ ને અભી પીરસવાનું કામ કરે છે. ચલો ગાઈસ, અત્યારે જમી લીધું છે અને અહીંયા જો મીટિંગ ભરાણી છે. અમે એવન તા લોકો દીરાવી ખબર નહીં વાડિયાથી હું લાવી છે. सेतु वरियाड़ी क्या लोगे आप? चीकू હું લાવી છે સેતુર દેખાડ તો आई रहा આમ હાથમાં આપતો. सेतु क्या है मम्मी? આ લીમડો અરે आप ब्लैक मॉस મને આ દે ચીકુ. હાથમાં જ દે મને. તાર ખાવું છે? આને કહેવાય મને માર હારું લાવ્યો. સેતુર આ ક્યાંથી લાવી દરેડ થી દીપક મસન ત્યાંથી. અને બીજું હું લાવી? લીમડો તો અમાર આ ચીકુ બહુ ગળ્યું છે એમ કે છે મમ્મી. બીજું પાક આખું ખાઈ જવાનું ને એમને? હા ખાવાનું કઈ રીતે? સુમી માસી એ મસ્ત છે. ખાવું છે? ચીકુ નહીં. બહુ મસ્ત છે. આલે તો વરિયાળી કીધી હતી ને મને. હા આમ તોડીને લાવી છું એમાંથી. ઇન્ડિપેન્ડન્ટ. ચલો ગાઈઝ, અહીંયા જો ભજનની તૈયારી ચાલુ છે. સંગીત સી એક અપડેટ છે. આજે ભજન છે તો એમાં એક ભજન અમારા રવિભાઈ પણ ગાવાના છે. રવિભાઈ કયું છે એ સરપ્રાઈઝ છે. સો ગાઈઝ કરશો ને એપ્રિશિએટ. તાલીઓ હો ને? એ અત્યારે નહીં, બૂમા બૂમ થશે. યસ. એવું ગાજે કે અમારા રૂવાડા ઊભા થઈ જાય. આપણે તે કોઈ દિવસ સાંભળ્યું ગાતા અને હા, પેલા સ્વામિનારાયણ ઓલું પૂજા કરતો ને સ્વામિનારાયણ ત્યારે તો રોજ ગાતો. ઓહો, તો ભાઈ મેં તો કોઈ દિવસ સાંભળ્યો નથી. ત્યાં સાંભળ્યો કોઈ દિવસ? ના ના, અમારા માટે ન્યૂ છે. અમારા રવિભાઈ ચલો અત્યારે યાદ કરી રહ્યા છે ભજન. પ્યોર તિલક. કયું ભજન અત્યારે કહીશ કે ત્યારે જ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ જ છે એ પણ. હે શું ટક શરમાઈ ગયો. સિંગર સોંગ હોતે હે કયું ગાવ? રવિ સિંઘ. તિલક કરીને ગાશે. હા તિલક કરીને મસ્ત એકદમ. આ જો લાલ લાલ થઈ જ ગયું છે અહીંયા. રવિ રેડી? છેલ્લે ગાવું છે કે વચ્ચે ગાવું છે? બ્રેક પડે ત્યારે બોલ. થોડું પ્રિપેરેશન કરો. ઓકે કરી લે. ચાલો અહીંયા જો ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે બધી. હર્ષિલ તારે ગાવું છે? પેલા ઝીલવું છે. ઝેન્ઝી બોય. ઝેન્ઝી બોય અમારો ક્યુટ ચોકલેટી બોય. અને આ જો એંગ્રી યંગ મેન ચપ્પલ ગોતે છે.
ધૂનનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ પદ્માણી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે કોઈ જીવાત્માની પાછળ જેટલા ભગવાનના નામ લેવાય તેટલું ધૂન સંકીર્તન થાય એટલું જીવાત્મા છે એ ગતિ કરે અને એમની પાછળ આપણે જે બધા એમના સગા સંબંધીઓ સ્નેહીઓ ઉપસ્થિત હોઈએ તો એમની પાછળ આપણે એમના નામ લેવા જોઈએ. આ કોઈ સ્ટેજ પ્રોગ્રામ નથી. કદાચ અહીંયાથી અજાણ્યું કંઈ ગવાનું હોય અને આપણે ભગવાનનું નામ ન લઈએ કે કદાચ અટપટા શબ્દો લાગે ન બોલીએ વાત અલગ છે, પણ ભગવાનની ધૂન ચાલતી હોય તો આપણે બધાએ જ્યારે આવા ઉત્તર ક્રિયા પ્રસંગનો કાર્યક્રમ હોય તો બધાએ ધૂન બોલવી જોઈએ. પણ હું એવું કહું કે જે મોટી ઉંમરનું મરણ હોય એ જ ખરેખર દુઃખદ ગણાય કે એમણે લાંબી જિંદગી સુધી આપણા માટે જાજા થોડું કર્યું હોય. એટલે એવા પ્રસંગે અને માં એક એવું પાત્ર છે ને, એવું કહેવાય છે કે આ સૃષ્ટિની રચના જ્યારે ભગવાને કરી ત્યારે એમને એક ચિંતા થઈ કે આ બધાની દેખભાળ હું કેવી રીતે રાખીશ, બધે પહોંચીશ કેવી રીતે. ત્યારે એમણે માં નામનું પાત્ર છે ને એ ઘરે ઘરે મૂકી દીધું ભગવાનના સ્વરૂપે. આપણે ગમે એવડી ઉંમરના હોય, ગમે ત્યાં ગયા હોય, કદાચ આપણને આપણી પત્ની નહીં પૂછે કે તમે ક્યાં ગયા હતા, જમ્યા કે નહીં, પણ આપણા બા છે ને એ તમારી નોંધ લેશે કે તું બટા જમ્યો ને, મોડું થયું તો ક્યાં ગયો તો. ઈ માં અને માં છે ને એ ઘરમાં આપણો તુકારો છે. કદાચ આપણે ગમે એટલા મોટા માણસ થઈ જાય, લોકો આપણને માનથી બોલાવતા હોય, પણ માં છે ને એ આપણને તુકારે બોલાવે. આવી ગયો બેટા તો આપણો થાક છે એ ઉતરી જતો હોય. એવા માના વિદાય પ્રસંગે આજનો આ કાર્યક્રમ રાખેલો છે. અને ઘણું બોલ્યો છું પણ ક્યારે હાથ નથી ધ્રુજ્યા. તો આજે પહેલી વાર મારો હાથ ધ્રુજે છે કારણ કે મારી વિશે બોલવાનું છે. અમારો બા એટલા હસમુખા કે ખબર નહીં એનો ચહેરો હું ક્યારે ભૂલીશ. એ અમારા જીવનનું એક એવું જીવ કે બધાને સાચવા. અમે એનો ચહેરો જોઈએ તો ક્યારેય એના ચહેરા પર ક્યારેય સવાલ ન હોય કે આવું કેમ, જે કીધું છે એ કર્યું છે. હવે જ્યારે મારી વયા ગયા છે ત્યારે અમુક સવાલો મનમાં છે કે જ્યારે આ દેરડી ગામમાં આવીશું, અહીંયા ગાડી આવશે અને ડેલી અમારી રાહ કોણ જોડે. હાથ પગ દુખતા એના, બાના હાથ પગ દુખતા, છતાં પણ અમારા માટે મનગમતું ભાવતું કોણ બનાવશે. હું જ્યારે લંડન હતો ને, જ્યારે ફોનમાં વાત થાય મારે, એનાથી કામ બધું જ હતું, છતાં પણ હંમેશા કહેતા કે તને આ મોકલી આપું, તને આ મોકલી આપું. ક્યારેય ના નથી પાડી. તો મારી એ માવડી માટે થોડું લખ્યું છે
જેની જિંદગી આખી રસોડામાં વહી ગઈ, જેની જિંદગી આખી રસોડામાં વહી ગઈ, ખબર નહીં બા તું મારા વચ્ચેથી ક્યારે વહી ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી પડી ગઈ, બધાનું ભાણું સાચવવામાં તું કેવી પડી ગઈ. એ બા તારી આ બહુ બધી એકલી થઈ ગઈ. બાળકોને ઉછારવામાં એવી પડી ગઈ કે બાળકોને ઉછારવામાં એવી પડી ગઈ. મારી તું અમને કીધા વગર જતી રહી. તું કેમ છે? કશું જોઈએ છે તને? આવું બધું પૂછવાનું અમારાથી રહી ગયું. આ વ્યાજબી જીવન જીવવાની લાઈનમાં તારા ખોળે માથું મૂકવાનું રહી ગયું. ગુસ્સાનો તાવ ઘણીવાર તારી પર કાઢીને તારી જ લાગણીને સમજવાનું રહી ગયું. દુઃખમાં તારા પાલવે મારા આંસુ લૂછીને તારી આંખોના આંસુને લૂછવાનું રહી ગયું. દેશ વિદેશના સંગીત પર ઝૂમીને તારા આલડાની ધૂનમાં ઝૂલવાનું રહી ગયું. મારી માડી તારી હાજરીને મહત્વ આપવાનું રહી ગયું. છેલ્લી અમુક એટલું જ કેવું છે, મારી ઉંમરના તો એટલા બધા નથી બેઠા, છતાં પણ કે જ્યારે ઈચ્છા થાય ને કે મારા બા દાદા મારા મા બાપ માટે મારે આ કરવું છે તો ત્યારે જ કરી દેજો. મારી અમુક ઈચ્છા હતી પણ મારી વયા ગયા ને અધૂરી રહી ગઈ. છેલ્લા હું બા દાદાને ફાર્મ હાઉસમાં લઈ ગયેલો ગીર. ખૂબ સરસ. એમના બાની યાદમાં એમને ઘણું કરવું હતું અને ટૂંકમાં આપણને ઘણું બધું કહી ગયા કે જ્યારે જ્યારે આપણે આપણા માવતરને કંઈક કરાવવા લાડ લડાવવા માગતા હોઈએ તો આપણી ઈચ્છા અધૂરી ન રહે એવી આપણને ખાસ આ તકે ટકોર કરી અને એમનું હૃદય ભરાઈ ગયું છે. એટલે એ આગળ બોલી શકશે નહીં. હું ભાઈ જિગ્નેશભાઈ પદ્માણીને વિનંતી કરું. ये प्रेम तड़ी पूतड़ी रे लो प्रभु ना ये प्रेम तड़ी पूतड़ी रे लो सुनेरी जात रे जननी 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 थोड़ सभी આજો 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 ગાંઠિયા એવા નથી જો ડીશ લઈને ખાલી મરચા ખાઈ છે. ગાંઠિયા બાકી છે તો ડીશ કેમ લઈ લીધી? ખાલી મરચા ખા. અમારા બાના મરચા ફેવરિટ. બાને મરચા ફેવરિટ છે ને એટલે. હા બાને મરચા બહુ ભાવતા હતા ને એટલે.
એટલે હર્ષલે કીધું તું બાને અને આ જો સિરિયસ ડિસ્કશન ચાલુ છે હે હે ને હાલ મૂકો જઈશ ત્યાં અંદર છે બાનું દીવા પાસે દિરાવી બસ જો અમારા બાના ફેવરિટ મરચા યસ બા મિસ યુ સો મચ બાની યાદમાં અમે ગાંઠિયા અને મરચા બનાવ્યા જોઈ શકો છો અમે મરચા આ છે ને હર્ષલે બાને કીધું તું જ્યારે બાને મરચાં ખાવાનું બંધ થઈ ગયા ત્યારે કે હું છે ને તમારા પછી હું મરચાં બધા આપીશ જ્યારે મરતી વેળાએ કે નહીં વાહ વાહ રે દુનિયા મતલબની જ્યારે મરતી વેળાએ કે નહીં વાહ વાહ રે દુનિયા મતલબની વાહ વાહ રે દુનિયા મતલબની વાહ વાહ રે દુનિયા મતલબની કોઈ કોઈનું નથી આ દુનિયામાં કોઈ કોઈનું નથી આ દુનિયામાં તો અહીંયા અમારી સુવાની તૈયારીઓ ચાલુ છે તો આજે ફૂલ ફેમિલી છે સો અહીંયા જો ફૂલ મહેનત ચાલુ છે કે ક્યાંથી ક્યાં ગાડલા નાખવાનું શું કરવું કારણ કે ટોટલ આજે હશે કેટલા 4 ને 4 8 9 10 11 12 જણાના ગાડલા નાખવાના છે પણ આ જો હુઈ તો ગયો ઊભો થતો ખુદનું કંઈ હુઈ ગયો ક્યાં ગામનો આજે બધા બાકી ગાડલા અભી જો અભી જો અમારો અભી ફૂલ મહેનત કરે એ 7 થયા હજી 5 બાકી હાલો 5 ગાડલા બાકી હાલો હા એ 2 બાર એટલે 10 નાખવાના ઓય એક અહીંયા નિરાવી પપ્પા અરે અહીંયા થઈ જાય અહીંયા હા हाँ इसको कट करो इसको मारो બસ 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 ઓકે ગાઈઝ ચાલો સો આજનો વિડીયો આપણે આ સાથે ફિનિશ થઈ છે કાલે છે બાનું પાણી રોડ તો મળીએ કાલના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ